وأوحى ربك إلى النحل أن اتخذي من الجبال بيوتا ومن الشجر ومما يعرشون અને તારા પરવરદિગારે મધમાખીને વહી કરી કે તું પહાડોમાં તથા વૃક્ષોમાં અને જે લોકો રહેવા માટે મકાન બનાવે છે તેમાં મધપુડા માટે જગ્યા પસંદ કર. તફસીર નહલ એટલે મધમાખી, અવ્હા અને વી એટલે ઇશારો કરીને યા છુપી રીતે સમજાવવું. અલ્લાહ તાલા મધમાખીને જાતજાતની સમજ અને સ્વભાવથી શીખવે છે. અલ્લાહે મધમાખીને સ્વાભાવિક રીતે સમજ આપી છે. યરિશુન એટલે ઊંચું બનાવવું. અસલમાં અર્શનો અર્થ ઊંચાઈ અથવા તખ્ત થાય છે. પ્રાણીઓનું હલનચલન અને પોતાનું વસવાટનું સ્થળ પસંદ કરવું આ બધું તે સ્વાભાવિક પ્રેરણા પર આધારિત છે. મધમાખીઓ ફૂલોના મૂળોમાં રહેલા ખાસ પ્રકારના મીઠા રસને ચૂસી લે છે. આશ્ચર્યની વાત એ છે કે તેનો ફળો પર ખૂબ જ સકારાત્મક પ્રભાવ પડે છે. ખોરાક શોધવા ગયેલી મધમાખીને જ્યાં ખોરાકનો ભંડાર દેખાય ત્યાંથી તે પાછી છત્તામાં આવે છે અને ખાસ પ્રકારના નૃત્ય દ્વારા ગોળ દોરે છે. પછી એ ગોળને ચોક્કસ ખૂણાથી કાપે છે જેથી બીજી મધમાખીઓને ખબર પડે કે ખોરાક કઈ દિશામાં છે અને કેટલા અંતરે છે. માણસની આંખમાં 2 લેન્સ હોય છે જ્યારે મધમાખીની દરેક આંખમાં 6000 લેન્સ હોય છે જેના દ્વારા તે અતિ નાના જીવાણુઓ અને ધૂળના કણો સુધી જોઈ શકે છે. આ એ રસ્તાઓ છે જે અલ્લાહે તેમને માટે રાખ્યા છે. જો કોઈ મધમાખી ગંદકી પર બેસી ગઈ હોય તો મધમાખીનો લીડર તેને છત્તામાં પ્રવેશ કરવા દેતો નથી અને તે લીડર ગંદકી લાવનાર મધમાખીને મારી નાખે છે. કુદરતે આ મધમાખીઓને વિવિધ પદાર્થોની તપાસ કરવાની એવી ક્ષમતા આપી છે જે માણસો મોટી લેબોરેટરીઓમાં જ કરી શકે છે. સૌથી ઉત્તમ પ્રકારનું મધ તે છે જે પહાડી વિસ્તારમાં રહેનારી મધમાખીઓ બનાવે છે કારણ કે તે પહાડી ફૂલો અને જંગલી વનસ્પતિમાંથી રસ લે છે. મધમાં લોકો માટે શિફા છે.